શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે ગોપી ગીત વિશે જોઈએ છે. તેમાં આગળ સુરતનાથ દૃશા બીજો શ્લોક ચાલે છે આપણો. સુરતનાથ દૃશા, જુઓ જુઓ, એ પ્રેમ ભર્યા નેત્રોથી જ અમે બળી રહ્યા છીએ. અરે નેત્રો જ અમારા દિલની આગનું કારણ બન્યા છે અને તમે જ નાથ બાળનાર છો. પરંતુ આવી મજાક વધારે ન હોય. નાથ, નાથ એટલે હે ઉદ્ધારક, હે જીવનના સ્વામી, અમે બળીને ખાક થઈ જઈશું તો આમ નેત્ર વિયોગથી જીવનનો અંત આવી જશે તો? ગોપીઓ એમ કે છે. અને નાથ, અમને હૃદયથી બળતા જોનાર તમે ન માનશો કે અમે કાંઈ મરાતું હશે? શું માત્ર શસ્ત્રોથી જ વધ થાય છે? માત્ર તીર, તલવાર, બંદૂક, ભાલો તેમજ પ્રાણઘાતક હોય છે એવું નથી. નેત્ર વિયોગથી આ પ્રમાણે રીબાવી મારી નાખવા એ વધ નથી. એ વધ ન કહેવાય. નેહ કિમ વધ, અર્થાત નેત્ર દ્વારા વધ એ તો ક્રૂરમાં પણ ક્રૂર વધ છે. પછી આવે છે દ્રશ્ય નિઘ્નોતો, અને પ્રેમીઓનો આ રીતે નેત્રો દ્વારા વધ કરવો, એના પાપનો તો જરા વિચાર કરો. અર્થાત ગોપીઓ કહે છે, શ્યામ સુંદર, પ્રણયનાથ, જે નેત્રો વડે તમે અમારી પાસે પ્રેમની યાતના કરી, જે નેત્રો દ્વારા અમે તમારા પ્રેમનો સ્વીકાર, આદર કરીને પ્રેમનું વરદાન, આશ્વાસન દીધું, અને જે નેત્રોના પ્રભાવથી તમે અમને નિસ્વાર્થ વગર પગારની દાસીઓ બનાવી, એ જ નેત્રોથી, એ જ નેત્રોને નિમિત્ત બનાવીને તમે અમને હૃદયથી બાળીને અમારો વધ કરી રહ્યા છો. શું આ હત્યા નથી? એના દ્રશ્ય નિઘ્ન તો એટલે પાપનો તો વિચાર કરો. કૃષ્ણ કહે, મારા નેત્રો એવા કેવા છે કે જેથી તમે આટલો બધો બળાપો ઠાલવો છો? ત્યારે ગોપી કહે છે, શ્યામ સુંદર, અરે તમારા નેત્રોમાં એવું અદ્ભુત અપૂર્વ આકર્ષણ ભર્યું છે કે એણે અમારા મનને પણ બાંધી દીધા છે. લગાલગી લોચન કરે, નાહક મન બંધ જાય. મળે છે તો પ્રેમીઓની પરસ્પર ચાર આંખો, અને એ આંખોની લડાઈમાં બિચારું મન બંધાઈ જાય છે. અરે કોઈ પણ જાતના કારણ વિના જ મન એવું બંધાઈ જાય છે કે એને પેલી બે આંખો જોયા સિવાય ચેન જ પડતું નથી. માટે કહે છે કે તમારું મન બંધાઈ ગયું નથી, માત્ર અમારું જ બંધાઈ ગયું છે. એટલે એ મનને કારણે હવે તમારી આંખોને દુઃખી થવું પડે છે. કૃષ્ણ કહે, અત્યાર સુધી તો તમારું હૃદય બળતું હતું, હૃદય દુઃખી થતું હતું, હવે આંખોને વળી દુઃખ વળગ્યું છે એમ કે છે. ગોપી કહે, ઇન દુખી આખિયન કો સુખ સિર જોઈ નાહી, દેખત બને ન દેખતે બિન દેખે અકુલાઈ. અમારી આંખો માટે સુખ સર્જાયું જ નથી, એ તો બિચારી કાયમથી દુખિયારી જ છે. કારણ કે તમે જ્યારે પ્રત્યક્ષ સામે હો છો ત્યારે લજ્જાને કારણે નયનો ભરી ભરી તૃપ્તિ થતાં સુધી તમારી સામે જોવાતું નથી. નયનોન સે નયન મિલાવતા નથી, અને જ્યારે તમે હાજર નથી હોતા ત્યારે વિયોગના કારણે તમને ન જોવાથી આંખો બિચારી આકુળ વ્યાકુળ થઈ જાય છે, અકળામણ અનુભવે છે. પ્રેમ એવો છે કે એનું વાહન અને સાધન નેત્રો બને છે. પ્રેમ માર્ગમાં નેત્રોનું ઘણું મહાત્મ્ય છે. નેત્રો વડે યાચના થઈ શકે, નેત્રો વડે મશ્કરી થાય, નેત્રો સ્વીકારનું સાધન બને, નેત્રો દ્વારા ત્યાગ કરી શકાય, નેત્રો દ્વારા આનંદ વ્યક્ત થઈ શકે, નેત્રો વડે દુઃખ અનુભવી શકાય, દુઃખ આપી શકાય. માટે તો ગોપીઓ હૃદય સ્થિત તમામ ભાવોને પ્રેમાશ્રુ દ્વારા નેત્રમાં સ્થિર કરે છે, અને એ જ ભાવોને કૃષ્ણ મહિમા સંકીર્તન દ્વારા વાચા આપે છે. વિયોગના દુઃખથી વ્યાકુળ થયેલા પ્રેમી હૃદયને જ્યારે વાચા મળે છે ત્યારે વાણી સ્વાભાવિક રીતે કટાક્ષમય બનવાનો પ્રયાસ કરે છે. પરંતુ એ કટાક્ષમાં કટુતા ન આવી જાય. અગર જો કટુતા આવી જાય તો તે કટુતાને મધુરતા અર્પવાનું કાર્ય પ્રેમાશ્રુ કરે છે. પ્રેમ સભર છતાં વિયોગ દુઃખથી વ્યાકુળ અશ્રુભીના પોતાના નેત્રોની દુખિયારી દશા ભૂલવા મતથી ગોપીઓ કૃષ્ણને કહે છે કે ગોપી જાઓ જાઓ, કૃષ્ણ તમે તો ચોર છો. કૃષ્ણ કહે, હું ચોર? શેની ચોરી કરી મેં? ગોપી કહે, અરે અમે તો શું, ભક્તો પણ કહે છે
अपहरति मनो में कोपप्य कृष्ण चोर પ્રણત દુરિત ચોર પૂતના પ્રાણ ચોર. પૂતનાના પણ પ્રાણ લીધા છે. વલય વસન ચોર ગોપાંગનાના નયન હૃદય ચોર પશ્યંતા સજ્જના નામ. અરે અમારા મનને કૃષ્ણ નામનો કોઈ ચોર ચોરી જાય છે. એ એવો ચોર છે કે પ્રણામ કરનાર પાપ ચોરી લે છે. પૂતનાના પ્રાણની એને ચોરી કરી છે. ગોપકુમારીના કંગન અને વસ્ત્રો ચોર્યા છે. જ્યારે સામે જોનાર સત્પુરુષોના નયન અને હૃદયની પણ ચોરી કરી છે. આટલા માટે તો આ શ્રુતિઓ તસ્કરના પતયે નમઃ કહે છે. કહીને કૃષ્ણ કટાક્ષ દ્વારા તમારી પ્રશંસા કરી છે. પ્રશંસા જ્યારે કટાક્ષ મિશ્રિત હોય ત્યારે એમાં કંઈક અસ્વાભાવિકતા છુપાયેલી હોય છે. માટે તો ગોપીઓ કહે છે કે ગોપી કહે તમે સામાન્ય નહીં પણ મહાન ચોર છો. કૃષ્ણ કહે શા માટે હું મહાન ચોર છું? તો ગોપી કહે શ્રીમુષા ધ્રુષા. અરે ત્રિલોકનાથ નારાયણના લક્ષ્મીજીની વૈકુંઠ જેવા વૈકુંઠમાંથી ચોરી કરીને તમે વ્રજમાં લાવે એ સામાન્ય ચોરીનું કામ નથી. અને વળી તમે સુરતના નેત્રોથી ચોરી કરવામાં એકા છો. કૃષ્ણ કહે નેત્રોથી વળી ચોરી થતી હશે? ગોપી કહે વાહ રે વાહ, શરદુદાસએ શરદ પૂર્ણિમાના ધવલ ચંદ્રમાની શોભાનું નેત્રો દ્વારા આકર્ષણ કરીને તમારા નેત્રો અને મુખને તેનાથી પણ વધુ આકર્ષક બનાવ્યા છે. સરસી જોદર સાધુ જાત સત. શરદ ઋતુમાં સરોવરની મધ્યમાં સાધુ પુરુષની જેમ શોભા આપી રહેલા એક સારી જાતના સુંદર ખીલેલા કમળના સૌંદર્યનું તમને આકર્ષણ કર્યું. અરે સુંદર કમળના સૌંદર્યની પણ ચોરી કરી અને તમારા નેત્રોને કમળથી પણ વધુ આકર્ષક અને સુંદર બનાવ્યા. અર્થાત શરદ પૂર્ણિમાના ચંદ્રની શોભાને ઝાંકી પાડે અને શરદ ઋતુમાં સુંદર સરોવરની મધ્યમાં સુંદર રીતે ખીલી રહેલા કમળના સૌંદર્યનું પણ અપહરણ કરે એવા એ શ્યામના કામણગારા નેત્રો છે. માટે તો ગોપીઓ કહે છે શ્યામ સુંદર તમે પક્કા ચોર છો. હો કૃષ્ણ કહે ચોર પણ કચ્ચા અને પક્કા હોતા હશે પાછા. ગોપી સામાન્ય ચોર કદી અજવાળું પસંદ ન કરે, અંધારામાં ચોરી કરે. સામાન્ય ચોરને પાપનો ડર હોય એટલે એ અમાસ જેવા અશુભ દિવસે અને મધ્યરાત્રિ જેવા અશુભ સમયે ચોરી કરે. તેમાંય પાપી અને લોભી માણસોને ત્યાં જ ચોરી કરે છે. સજ્જોને સાધુ પુરુષોને તો નિદાન છોડી દે છે. જ્યારે કૃષ્ણ તમે તો પાપની પરવા કર્યા વિના, કોઈને ડર રાખ્યા વિના કાર્તિક માગસર જેવા પવિત્ર માસમાં શરદ ઉદાસીએ શરદ પૂર્ણિમા જેવા પવિત્ર દિવસે શરદ પૂર્ણિમાના પ્રકાશમાં મધ્યરાત્રિ પછીના બ્રહ્મ મુહૂર્તમાં સંધિકાળના પવિત્ર સમયે સરોવરના જળથી સંપૂર્ણપણે ચારે બાજુથી સુરક્ષિત છે એવા શ્રી મુષાદ શાહ એટલે સુંદરમાં સુંદર શોભાયમાન સાધુ જાત સત એટલે શ્રેષ્ઠતમ કોટીના સાધુ પુરુષ જેવા નિર્લેપ કમળમાંથી પણ ચોરી કરી. કૃષ્ણ શેની ચોરી કરી? ગોપી કહે સાધુ જાત સત ઉત્તમ કોટીના કમળના શ્રેષ્ઠતમ સૌંદર્યની ચોરી કરી છે. છુપાવી રાખવી છે તમારા નયનોમાં. અમે જાણીએ છીએ શ્યામે નયનોમાં કમળનું સૌંદર્ય છુપાવી રાખ્યું છે. અને એ કામણગારા નયનોએ તો તમે શ્રી મુષાધ્વાસા લક્ષ્મીજીનું વૈકુંઠમાંથી હરણ કરીને વ્રજમાં લાવ્યા છો. આ કામણગારા નયનો વડે તો વ્રજ શોભી રહ્યું છે. આ કામણગારા નયનો વડે તમે અમારા ચીજ ચોર્યા, વરદ એટલે પ્રેમ ઘેલા કર્યા. એ જ કામણગારા નયનોએ અમને સ્વાર્થ અને સંસારથી વિમુખ બનાવી અહીં બોલાવ્યા. એ જ કામણગારા નયનોએ અમને અશુલ્ક દાસિકા વગર પગારની દાસીઓ બનાવી. અને હવે શ્યામ સુંદર સુરતનાથ જે કામણગારા નયનોએ અમારી પાસેથી લઈ લો છો અને અમારા હૈયા આકુળ વ્યાકુળ બનાવી દો છો, અમને બાળો છો. માટે હવે વ્યાકુળતામાં અમારા પ્રાણ નીકળી જશે તો નેહ કિમ વધ. એ વધ કર્યો નહીં કહેવાય, વધ નિઘ્નો તો કિમ. અને એ વધ કરવાથી શું પાપ નહીં લાગે? બીજું આવતીકાલે. જય જય શ્રી ગોખલેશ.